નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીનો જે પાઠ નંબર 10 છે, લેખણ ઝાલી નો રહી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે ધોરણ 6ની, તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 10 ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પાઠના લેખક છે જોરાવરસિંહ જાદવ। પ્રશ્ન નંબર 1, વિકલ્પો। એમાં પહેલો સવાલ, ભાલ પંથક માટે કઈ કહેવત આદિકાળથી પ્રચલિત છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। બીજો સવાલ, કહળસંગ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખરીદી કરવા। ત્યાર પછી ત્રીજો સવાલ, હરખચંદે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવાની વિનંતી કરી? તો જવાબ આવશે વિકલ્પ સી, કપાસિયાનું બાજકું। ચોથો સવાલ, હરખચંદ શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, તેમની ગાય વિયાવાની હોવાથી। પાંચમો સવાલ, કહળસંગે ગાડું ન ઊભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું? તો જવાબ આવશે વિકલ્પ બી, તેના બળદિયા બહુ પાણીયાળા હોવાથી। છઠ્ઠો સવાલ, કહળસંગે તેના પિતાનું કારજ કઈ તિથિનું રાખેલું? તો જવાબ આવશે વિકલ્પ સી, પાંચમનું। સાતમો સવાલ, હરખચંદ શેઠે કહળસંગના બાપુના કારજની કાળોતરી કેટલા દિવસની લખી આપી? તો જવાબ આવશે વિકલ્પ એ, 7। આઠમું, એક દિવસનું કારજ સતત 7 દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું? તો જવાબ આવશે વિકલ્પ સી, કહળસંગના કુટુંબીજનો। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે 7046 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે આપણી। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ઝાડ પાન વિનાની વેરાન ધરતીને માથે ખાલી જગ્યાના માળા જેવું નાનું એવું ગામ છે? તો જવાબ આવશે કબૂતર। બીજું, કહળસંગે રાંઢવાનો ખાલી જગ્યા દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું? તો જવાબ આવશે ભરડો। ત્રીજું, ગાડાવાળા કોઈને કોઈ ખાલી જગ્યાના લાલ મળી રહે? તો જવાબ આવશે હરીના। ચોથું, શેઠિયા તમે ખાલી જગ્યાના પાણીએ હાથ ધોવો છો ને? તો જવાબ આવશે નેવા। પાંચમું, બળદોને ખાલી જગ્યા કરી કહળસંગે ગાડું હાંકી મૂક્યું? તો જવાબ આવશે ડચકારે। છઠ્ઠું, હરખચંદ શેઠ ઢીલા પગે અને વિલા મોઢે ખાલી જગ્યા કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા? તો જવાબ આવશે કરામતી। સાતમું, મદારીના ખાલી જગ્યામાં સાપ જેમ ગૂંચળું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ? તો જવાબ આવશે કરંડિયામાં। આજ ઈને ખાલી જગ્યા ન ભરાવી દઉં તો મારું નામ હરખચંદ નહીં? જવાબ આવશે ભાલીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો સવાલ, ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે કયા બે પ્રદેશ પાઘડીપને આવેલા છે? તો જવાબ આવશે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ભાલ અને કનેર પ્રદેશ પાઘડીપને આવેલા છે। બીજો સવાલ, કહળસંગના ગામમાં કોના કેટલા ખોરડા છે? તો કહળસંગના ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસાવાયા જ્ઞાતિના 500 ખોરડા છે। 2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે। ત્રીજું, હરખચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા? તો જવાબ આવશે કહળસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરખચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા। ચોથું, હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ? ઉત્તર, હરખચંદના લમણામાં કહળસંગ દ્વારા ગાડું ઊભું ન રાખવા કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો તેની દાંડાઈની વાત લમણામાં રહી ગઈ। પાંચમો સવાલ, ગામમાં હરખચંદ શેઠનો ભાવ શા માટે પૂછાતો હતો? ઉત્તર, ગામ આખું અંગૂઠા છાપ હતું, માત્ર હરખચંદ શેઠ જ ભણેલા હોવાથી તેમનો ભાવ પૂછાતો હતો। કહળસંગે હરખચંદને શા માટે બોલાવ્યા? તો ઉત્તર, કહળસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરખચંદને બોલાવ્યા। સાતમું, કહળસંગના પિતાનું કારજ એકના બદલે 7 દિવસ ચાલવા છતાં
તેને કેમ તકલીફ ન પડી? ઉત્તર, કહળસંગનું ઘર ખમતીધર હોવાથી તેના પિતાનું કારજ એકના બદલે 7 દિવસ ચાલવા છતાં તેને તકલીફ ન પડી. 8મું, અનુભવીએ હરખચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? ઉત્તર, અનુભવીએ કહ્યું, હરખચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. ત્યાર પછી 9મો સવાલ, કહળસંગની શાન કોની જેમ ખુલી ગઈ? ઉત્તર, જેમ ચાવીથી તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કહળસંગની શાન ખુલી ગઈ. ચરબી કાઢવી એટલે શું? તો ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ, મૌર્ય ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા? તો ઉત્તર, ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં 3-4 મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી મૌર્ય ગામના લોકો એક સામટી કરી લેતા. બીજો સવાલ, કહળસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? તો ઉત્તર, કહળસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી ગોળનું ભેલિયું, દાળ, ચોખા, મરચું, મરચાં, મીઠું, લસણ, કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી. ત્રીજો સવાલ, કહળસંગે બાચકું લેવાની શા માટે ના પાડી હશે? ઉત્તર, કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠ એને હાટડીએથી હેઠે ઉતારી દેતા. આથી જ્યારે શેઠ 2 મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રજળાવવાનો વિચાર કરી અને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહી અને કહળસંગે બાચકું લેવાની ના પાડી હશે. ચોથો સવાલ, હરખચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા કેમ? તો ઉત્તર આવશે કે હરખચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, તેમજ ખાતું પાડી આપતા, તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોતરી પણ લખી આપતા. કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલું ન હતું. ત્યાર પછી છે 5મો સવાલ, કાળોતરીના કાગળ લખતી વખતે હરખચંદના મનમાં શો વિચાર આવ્યો હતો? ઉત્તર, કહળસંગે એક વખત તેના ગાડામાં બાચકું મૂકવાની બાબતમાં શેઠ હરખચંદ સાથે ભારોભાર દાંડાઈ કરી હતી. એ વાત હરખચંદ ભૂલ્યા ન હતા. કહળસંગ જ્યારે કાળોતરીના કાગળ લખવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરખચંદના મનમાં આવ્યો. છઠ્ઠો સવાલ, હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત? ઉત્તર, હરખચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કહળસંગને તેના બાપુના મૃત્યુના સમાચાર તેના કુટુંબીજનોને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત. કારણ કે તેમના ગામમાં હરખચંદ શેઠ સિવાયના બધા માણસો અંગૂઠા છાપ હતા. 7મો સવાલ, શેઠે કહળસંગના કુટુંબીજનોને માંડીને શી વાત કરી અથવા તો કાળોતરીના કાગળના બફાટ વિશે શેઠે શો ફોડ પાડ્યો? ઉત્તર, કાળોતરીના કાગળના બફાટ વિશે શેઠે ફોડ પાડતા કહ્યું, ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે કહળસંગના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા એમ કાગળ લખતી વેળા મારી કલમ ઝાલી ન રહી અને 5મથી 11 તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા. 8મો સવાલ, અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો? ઉત્તર, કારજના પ્રસંગે લખાયેલ કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો અને કડવા વચનો કહ્યા. એ માટે અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, હરખચંદને શા માટે શરમાવું પડ્યું? ઉત્તર, કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો માલેજો ન જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળસંગ તો અભણ હતો, પણ હરખચંદ તમે આ શું કર્યું? હરખચંદને ભૂલ સમજાણીને એમને શરમાવું પડ્યું. બીજું, આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે એવું કહળસંગે હરખચંદ શેઠને શા માટે સંભળાવી દીધું? ઉત્તર, શેઠ કોઈના માટે ઘસાય એવા નહોતા. એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાય તો તેને નીચે ઉતારી દેતા હતા. આજે કહળસંગના ગાડામાં શેઠ કપાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા. કહળસંગને શેઠની વાણિયા વિદ્યા ગમતી નહોતી. તેથી તેણે શેઠને સંભળાવી દીધું, આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. ત્યાર પછી ત્રીજો સવાલ, શેઠને જોઈને કહળસંગે મનમાં શી ગાંઠ વાળી? ઉત્તર, કહળસંગના ગાડામાં કપાસિયાનું બાચકું મૂકવા આવેલા હરખચંદ શેઠને જોઈને કહળસંગને થયું કે વાણિયો હમણાં ખૂબ છકી ગયો છે. કોઈની એ શરમ ભરતો નથી. એને બરાબરનો બોધપાઠ આપવો જોઈએ. એને રજળાવવાની અને ગાડામાં બાચકું ન મૂકવા દેવાની કહળસંગને મનમાં ગાંઠ વાળી. ચોથું, હરખચંદ શેઠ શા માટે વકાસીને ઊભા રહ્યા? ઉત્તર, હરખચંદ શેઠ કપાસિયાનું બાચકું નાખવા કહળસંગના ગાડા પાસે ગયા એટલે કહળસંગે ગાડું મારી મૂક્યું.
કોથળો ઊંચકીને શેઠ ગાડાની પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા. તેમણે બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું. કહળસંગે કહ્યું, શેઠ, શું કરું? બળદ ઝાલ્યા રહેતા નથી. કહળસંગની આ દાંડાઈ જોઈને શેઠ મોં વકાસીને ઊભા રહ્યા. 5મો સવાલ, હરખચંદ અને કહળસંગમાં કોણ ગમ્યું, કેમ? તો મને હરખચંદ અને કહળસંગ બંનેમાંથી હરખચંદ વધુ ગમ્યા, કારણ કે કહળસંગે જે કારણથી હરખચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય ન હતો. જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળસંગ ઉધાર માંગવા હરખચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઢી મૂકે છે. તેનું કારણ હરખચંદ આપે છે કે તેમને સમયસર ચોપડા કરવા પડે. 3 વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે. આથી તેઓ કહળસંગને ઉધાર આપતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ વાક્યમાં દર્શાવેલા ભાવ લખો. પહેલું, એ કહળસંગ, બાપલા જરા આટલું બાચકું ગાડામાં મેલવા દો ને, તો વિનંતી. બીજું, કોક દી ઉધાર લેવા આવીએ તો હાંટડીએથી હેઠા ઉતારી દો છો, એ સાંભળે છે, તો રીસ. ત્યાર પછી છે ત્રીજું, કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગલ પગે બજારમાં પાછા ગયા, તો નિરાશા. ચોથું, કહળસંગ તો મનમાં ને મનમાં હરખાઈને ગાડું હાંકીએ રાખે, તો હર્ષ. 5મું, તેદી એના બળદ જેમ ઝાલિયા નહોતા રહ્યા, એમ કાગળ લખતા મારી લેખણ ઝાલી ન રહી, તો જવાબ આવશે ચાલાકી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. ઘાટા અક્ષરોવાળા શબ્દોથી ઉલટો અર્થ ધરાવતા શબ્દો મૂકી અને ખાલી જગ્યા પૂરો. બિન અનુભવી હોય કે અનુભવી, પર્વત ચઢવામાં દરેકને હાંફ તો ચડે છે. ગીરમાં જંગલ સફારી વખતે જીપમાંથી નીચે ઉતરવું જોખમી છે, પરંતુ જીપમાં બેસી સિંહ દર્શન કરવું બિનજોખમી છે. ત્રીજું, જો કામમાં કોઈ ચૂક ન થાય, તમારે આ કામ અચૂક કરવાનું છે. વાંચન એ અજ્ઞાનથી જ્ઞાન તરફ જવાનો સેતુ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. વિરામ ચિહ્નો. તો જો અહીંયા વિરામ ચિહ્નો આપણે આખા પેરેગ્રાફની અંદર જ્યાં પણ જે જરૂરિયાત છે તે પ્રમાણે મૂક્યા છે. હરખચંદને મનમાં થયું કે તેદી ઈના બળદ ઝાલિયા નતા રહ્યા અને આજ મેલાના કાગળ લખવા બરકે છે. દીકરો ઠીક લાગમાં આવ્યો છે, એની રેવડી દાણે દાણા ન કરી નાખું તો હું હરખચંદ ટળી જાઉં. આવો વિચાર કરી અને હરખચંદ તો કાગળ લખવા બેઠા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. નીચેના વાક્ય યોગ્ય વિરામ ચિહ્ન વાપરી અને ફરીથી લખો. પહેલું, કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે, તો જવાબ આવશે કે કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આ ચમનું વેતરાણું છે. અને બીજું, શું કરું શેઠ, બળદ ઝાલિયા નથી રહેતા, એમ કહી અને કહળસંગે તો ગાડું મારી મેલ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન કૌંસમાં લખો. માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ. આનંદ, ખુશી, પ્રશંસા, દુઃખ, મૂંઝવણ, આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન. છોકરું પડી ગયું, તો અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન. અમે પ્રવાસે જવાના છીએ, તો પૂર્ણ વિરામ. કંઈ ખબર જ નથી પડીને, તો પ્રશ્ન ચિહ્ન. મારા ઘરે મહેમાન આવ્યા છે, તો પૂર્ણ વિરામ. આહા, આવ્યું વેકેશન, તો ઉદ્ગાર ચિહ્ન. અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો ઉદ્ગાર ચિહ્ન. સુપ્રભાત, હું મજામાં છું, તો અહીંયા આવશે પૂર્ણ વિરામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. રૂઢિપ્રયોગનો અર્થ વાંચો. સાચી રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. દાંડાઈ કરવી એ કામચોરી કરવી અને આળસ કરવી, તો એમાં સાચો જવાબ આવશે સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે. નવું વાક્ય આ પ્રમાણે બનશે. વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ. વહાણા વાઈ જવા એટલે કે સમય જતો રહેવો, તો જવાબ આવશે અકબર બિરબલની વાર્તા સાંભળે વહાણા વાઈ ગયા. નવું વાક્ય. બીજા શહેરમાં અભ્યાસાર્થે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું, તને રૂબરૂ જોઈએ વહાણા વાઈ ગયા. ત્યાર પછી છે ત્રીજું, વાત લમણામાં રહી ગઈ, યાદ રહી ગયું, તો જવાબ આવશે કે હું એકવાર શીખું પછી એ મારા લમણામાં રહી જાય છે. નવું વાક્ય આવશે, દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ. દાણે દાણા કરી નાખવા એટલે કે વેર વિખેર થઈ જવું. જવાબ, હરખચંદે કહળસંગને પત્ર લખતા વિચાર્યું, એના દાણે દાણા ન કરી નાખું તો હું હરખચંદ નહીં. નવું વાક્ય. જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી ઝુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું. ત્યાર પછી 5મું છે ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. તો બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા ઉપર આવી પડી. નવું વાક્ય. મારા દાદાજી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. જોડણી. તો અમી દ્રષ્ટિ, પાણીયારું, અંગૂઠો, ખેડૂત, જીવન જરૂરિયાત, વીજળી, કપાસિયા, ગૂંચળું, 11 અને ફળિયું વગેરે જેવા જે શબ્દો છે તેની જોડણી આપણે અહીંયા સુધારી અને સરસ રીતે દર્શાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. સમાનાર્થી શબ્દો.
પંખીનું સમાનાર્થી થશે પક્ષી અને વિહગ, લાગનું થશે દાવ અને તક, ધરતીનું થશે ધરા અને ભૂમિ, ભૂલનું થશે ચૂક અને ખામી, વાહણોનું થશે પ્રભાત અને સવાર, સાપનું થશે સર્પ અને ભુજંગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14 વિરુદ્ધાર્થી શબ્દો. ઉધારનું વિરુદ્ધાર્થી જમા, કંકોત્રીનું કાળોતરી, સુખનું દુઃખી, પાકુનું કાચું, માઠુંનું સારું અને આગળનું વિરુદ્ધાર્થી પાછળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15 સ્થાનિક શબ્દોને સ્થાને માન્ય ભાષાના શબ્દો લખો. તો વિચારી એટલે કે વિચાર, ઈમા એટલે એમાં, ખોરડું એટલે ઝૂંપડું, મોર્ય એટલે આગળ, હટાણું એટલે ખરીદી, રેડિયો એટલે રાડ, નરાતાર એટલે નરિયું, વાહન એટલે પાછળ અને મનેખ એટલે માણસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16 સંજ્ઞાનો પ્રકાર. ગાડું તો જાતિવાચક સંજ્ઞા, ચોમાસું જાતિવાચક, બળદ જાતિવાચક અને લાગ તો ભાવવાચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17 શબ્દ સમૂહ માટે એક શબ્દ. પેલું માટીની ભીતોવાળું નાનું ઝૂંપડું તો ખોરડું, પશુ કે ગાડા વગેરેને બાંધવાનું દોરડું તો રાંઢવું, ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ તો ગાડાવાટ, ગોળની નાની ચાકી તો ભેલ્યું ભેલી કે ભીલી, લેણ દેણ સંબંધી લખાણ તો દસ્તાવેજ, મરણ પાછળ રોવા કૂટવાનો રિવાજ તો કાણ મોકાણ અથવા તો લોકાચાર, પાઘડીના જેવો વિસ્તાર તો પાઘડી બને, મૃત્યુની જાણ કરતો પત્ર તો કાળોતરી અને મરણ પછી 12મા દિવસે થતો વિધિ તો 12મું અથવા કારજ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18 રૂઢિપ્રયોગો. એમાં પેલું છે 2 પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું. વાક્ય આ સાબુના ધંધામાં જ બાબુભાઈ 2 પાંદડે થયા. આંખો કાઢવી એટલે કે ગુસ્સે કરીને ડરાવવું. વાક્ય પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત જ ચોર સાચું બોલી ગયો. મનમાં ગાંઠ વળવી એટલે કે નિશ્ચય કરવો અથવા તો નક્કી કરવું. વાક્ય રાકેશના ઘરમાં ક્યારેય પગ ન મૂકવાની નિખિલે મનમાં ગાંઠ વાળી. ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું. વાક્ય છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરા ફાટીને ધુમાડે જાય. 5મું 2 હાથ જોડવા એટલે કે વિનંતી કરવી. વાક્ય ચોરે પોતાને છોડી દેવા પોલીસને 2 હાથ જોડ્યા. વાહણા વાઈ જવા એટલે કે સમય પસાર થઈ જવો. વાક્ય આજ 17 વર્ષના વાહણા વાઈ ગયા, નિખિલનો ક્યાંય પતો લાગતો નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19 રૂઢિપ્રયોગના માત્ર અર્થ લખો. ઉચાળા ભરવા એટલે કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. વાણિયા વિદ્યા વાપરવી એટલે સમય પારખીને કામ કરવું, આડું અવળું સમજાવીને કામ સાધી લેવું. દેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતા કે ભલમનસાઈનો દુરુપયોગ કરવો, મફતનું મેળવવું. ચોપડા ચોખ્ખા કરવા એટલે કે હિસાબ કરવો. ધોળે દાહડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું. ભીત સોંસરવું સૂજવું એટલે સ્પષ્ટ રીતે સમજાવવું. ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તકલીફમાં મૂકી દેવું. લમણામાં રહી જવું એટલે કે યાદ રહી જવું. ભો ખોતરવા માંડવું એટલે નીચું જોઈને ઊભા રહી જવું. અને દાંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 20 નીચે આપેલી કહેવતોનો અર્થ લખો. પેલું કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે. કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એટલે કે હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. વાઢ કાનને આઈ શાન એટલે પ્રસંગ પડે માણસને ભાન થવું કે પશ્ચાતાપ થવો. આજની ઘડીને કાલનો દી કાયમને માટે અદૃશ્ય થઈ જવું. મિત્રો ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ ઉપલબ્ધ છે ઓશન કોચિંગ ક્લાસીસ પર. સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર તેમજ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF વોટ્સઅપ પર અને PPT વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર પર. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે તો જરૂરથી આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી છે 21મો સવાલ નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો એમાં પેલું આવશે ઉજ્જડ, ઉધાર, ખોરડું, રાંઢવું અને હટાણું. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. એમાં પેલું સ્થાનિક વિસ્તારની કે અન્ય બીજી લોકકથાઓ મેળવી વર્ગમાં અને પ્રાર્થના સભામાં રજૂ કરો. તો ઉત્તર પુસ્તકાલયમાંથી લોકકથાઓનો સંગ્રહ મેળવી ને લોક સંગ્રહનો સ્થાન વિસ્તાર પ્રમાણે સંગ્રહ થઈ શકે. ઉત્તર ગુજરાતની લોકકથાઓ શ્રી જયંતિભાઈ દવે, પુષ્કર ચંદરવાકર તેમજ ઝવેરચંદ મેઘાણીના સંગ્રહ પોથીમાંથી મળી રહેશે. ત્યાર પછી બીજું રેડિયો ટેલિવિઝન ઉપર આવતા લોક ડાયરાના કાર્યક્રમો સાંભળવાના છે, રજૂ કરવાના છે, કહેવતો અને સંગ્રહ પોથી છે અને વિવિધ આમંત્રણ પત્રિકાઓ ભેગી કરવાની છે. ત્યાર પછી છે ચર્ચા કરો.
અજાણી વ્યક્તિ કે વસ્તુ આપણને નુકસાનકારક નથી તે કઈ રીતે જાણી શકાય? તો અહીંયા જે પ્રવૃત્તિઓ છે એ દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન આપણી આ વિડીયોની અંદર આપણે અહીંયા એકદમ સ્પષ્ટ સરસ મજાના કલરફુલ ફોન્ટની અંદર રજૂ કરેલા છે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તારો જેઓ પણ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય એ દરેક સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ ગાલા સ્વાધ્યાય પોથીનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ચાલો, તો આ જે PDF છે તે આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.